તો શું મિત્રો તમે પણ ઇન્સ્ટાગ્રામમાં રીલ અપલોડ કરો છો? ઘણી બધી રીલ અપલોડ કરી તેમ છતાં નથી કે વ્યૂઝ આવતા કે નથી ફોલોવર વધતા, તો તમારી એમાં મિસ્ટેક હોઈ શકે છે કે રીલ તમે બેસ્ટ રીતે અપલોડ ન કરી શકતા હોય. તો આજના વિડીયોમાં એ તમને જણાવવાનું છું કે તમે પ્રોફેશનલ રીતે કઈ રીતે ઇન્સ્ટાગ્રામમાં રીલ અપલોડ કરી શકો છો. પરંતુ રૂકો, રીલ તો તમને ખાલી 1 મિનિટમાં શીખવાડી દેશે કે કઈ રીતે અપલોડ કરવી. પરંતુ પહેલાં તમને હું જણાવું કે તમે ઇન્સ્ટાગ્રામનું એલ્ગોરિધમ કામ કઈ રીતે કરે છે. એલ્ગોરિધમ કોઈને પણ હોઈ શકે છે, યુટ્યુબનો હોઈ શકે, ફેસબુકનો પણ હોઈ શકે, ઇન્સ્ટાગ્રામનો. બધાના એલ્ગોરિધમ સરખું જ કામ કરે છે. ચાલો હવે તમને સમજાવું કે ઇન્સ્ટાગ્રામનું એલ્ગોરિધમ કામ કઈ રીતે કરે છે. ઇન્સ્ટાગ્રામનું એલ્ગોરિધમ હોય ને તે કામ કરે છે વોચ ટાઈમ ઉપર. ચલો સમજાવું કે વોચ ટાઈમ કઈ રીતે થાય છે. તો તમે માની લો કે તમારી રીલ છે, એક રીલ અપલોડ કરો છો, એની લેન્થ છે 15 સેકન્ડ. તમે રીલને અપલોડ કરી ત્યારે ઇન્સ્ટાગ્રામ સમજી છે કે નહીં, કોઈ બંદો આવી ગયો છે અમારા પ્લેટફોર્મ પર નવો, એને રીલ અપલોડ કરી છે. ત્યારે ઇન્સ્ટાગ્રામ પોતાની તમારી રીલને 10 વ્યક્તિ પાસે મોકલે છે. 10 વ્યક્તિ પાસે મોકલે ને ત્યારે એમાંથી માની લો કે 3 જણાએ તમારી રીલ પૂરેપૂરી 15 સેકન્ડ જોઈ છે અને 7 વ્યક્તિ તમારી 5 સેકન્ડ કે 7 સેકન્ડ રીલ જોઈ છે. ત્યારે ઇન્સ્ટાગ્રામ લાગે છે કે નહીં, આ બંદોમાં થોડુંક દમ છે, થોડુંક એટલે વોચ ટાઈમ મળે છે એવરેજ. પછી તમારા 20 વ્યક્તિ પાસે મોકલે છે. 20 વ્યક્તિ પાસે મોકલે તેમાંથી ઘણા બધા 10 તમારી 5 સેકન્ડ જોઈ, 10 ખાલી તમારી સ્કીપ કરી નાખી. ત્યારે લાગે છે કે નહીં, આ વિડીયોમાં કંઈ દમ નથી. ત્યારે તમારી રીલ છે ને સ્ટોપ કરી દે છે. ત્યારે તમારે વિડીયો પર ખાલી 200 કે 100 વ્યૂઝ આવે છે. હવે તમે સમજાવો બીજી રીતે કઈ રીતે રીલ કઈ રીતે વાયરલ થાય છે એ તમે ટિપ્સ આપું છું. જ્યારે તમે રીલ અપલોડ કરી દમદાર આમ તરત એડિટિંગ ફૂલ કરી તમારે વોઇસમાં દમ છે, તમારા જૂનૂનથી બોલો છો, ત્યારે તમારી સેકન્ડને 15 સેકન્ડ રીલ તમે અપલોડ કરો છો ઇન્સ્ટાગ્રામમાં. ત્યારે ઇન્સ્ટાગ્રામ સૌથી પહેલાં એ જ કામ કરશે, 10 વ્યક્તિ પાસે મોકલે તમારી રીલને. એ 10 માંથી આ રીલ તમારે 8 જણાએ પૂરેપૂર જોઈ છે એટલે 15 સેકન્ડની. ઇન્સ્ટાગ્રામ લાગે છે નહીં, આ બંધામાં પ્રોફેશનલ છે, આમાં દમ છે. ત્યારે સીધું 100 વ્યક્તિ પાસે મોકલે છે. ડાયરેક્ટ 20 પાસે ન મોકલે, ડાયરેક્ટ 100 વ્યક્તિ પાસે મારી રીલને મોકલે છે. ત્યારે 100 માંથી 80 જણાએ પાસે પૂરેપૂર જોઈ. પછી સીધું ઇન્સ્ટાગ્રામ સમજી શકે નહીં, આ વિડીયો વાયરલ કરવા માટે યોગ્ય છે. તો સીધી તમને એ 10,000 વ્યક્તિ પાસે મોકલી છે. એમ રીતે તમારી રીલ અપલોડ થશે, લાખમાં, મિલિયન તેમ પહોંચી જાય છે. એટલે મારે તમારે જો પણ ઇન્સ્ટાગ્રામ રીલ અપલોડ કરવી હોય, સૌથી પહેલાં તમારે કામ કરવાનું છે વોચ ટાઈમ ઉપર, કે તમારે વધુમાં વધુ તમારા રીલ પર કઈ રીતે વોચ ટાઈમ આવી શકે છે. એના માટે તમે બે કામ કરી શકો છો. તમારી રીલ છે ને કોઈ ટ્રેન્ડિંગ ઓડિયો આવતો હોય અથવા કોઈ ટ્રેન્ડિંગ ટોપિક હોય એના પર રીલ બનાવો, કે તમારી એમ જૂનું હોવું જોઈએ, કોઈ ટિપ્સ એન્ડ ટ્રિક આપો. જ્યારે તમે બોલો ને ત્યારે જૂનથી હોવું જોઈએ, અથવા તમારા પર કોઈ બીજો ટેલેન્ટ હોય એ પણ બતાવી શકો છો. એલ્ગોરિધમ કોઈને પણ હોઈ શકે છે, ઇન્સ્ટાગ્રામનો હોઈ શકે, ફેસબુકનો હોઈ શકે કે યુટ્યુબનો હોઈ શકે. બધાના પ્લેટફોર્મમાં કામ કરતા હોય છે વોચ ટાઈમ ઉપર. તમારા રીલ પર વધુમાં વધુ વોચ ટાઈમ કઈ રીતે લાવો એના પર તમારે કામ કરવાનું છે. પછી તમારે રીલ અપલોડ કરવાનું છે કઈ રીતે. ચાલો સમજી ગયા છો કઈ રીતે ઇન્સ્ટાગ્રામમાં એલ્ગોરિધમ કામ કરે છે. જો ન સમજી જાવ પાછો કોમેન્ટ કરી દેજો, પાછો તમને એક બીજો ડિટેલ વિડીયો કરીને બતાવીશ. ચાલો તમને બતાવું કે ઇન્સ્ટાગ્રામ રીલ કઈ રીતે બેસ્ટ રીતે અપલોડ કરવું છે. એના માટે તમે લઈને બતાવું મારા ફોનની સ્ક્રીન ઉપર. સૌથી પહેલાં તમારે નીચે પ્લસ આઇકન દેખાતો છે નીચે, ત્યાં ક્લિક કરીને તમારે કોઈ પણ રીલ અપલોડ કરવાની છે. સૌથી પહેલાં તમારે જે પણ રીલ અપલોડ કરવાનું હોય તેના પર ક્લિક કરીને રીલને લઈ લેવાની છે. ચાલો હું થોડોક આમાં તમારે કોઈ પણ સેટિંગ કરવાનું નથી. જો તમારે કોઈ પણ બદલાવ લાવવો હોય કે કેપ્શન લખવું હોય તો એમાં તમે કોઈ પણ વિડીયો એડિટિંગ એપ્લિકેશન આવે ને તેમાંથી કરી નાખજો. પછી અહીં નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે તમારે. સૌથી પહેલાં તમારે સમજો, પછી તમારે ઉપર તમે ચેક જોઈ શકો છો મારી સ્ક્રીન ઉપર. સૌથી પહેલાં તમારે એડિટિંગ કવર આવશે. તમારા વિડીયોની કોઈ પણ બેસ્ટ રીતે કવર હોય તે સિલેક્ટ કરી આ લાગે છે. પછી અહીં ડન ઉપર ક્લિક કરીને તમારે ડન કરી દેવાનું છે. પછી તમારો વિડીયો ટોપિક હોય છે ને કોઈ પણ, તો વિડીયો ટોપિક હોય ને તો લખી નાખવાનું છે. ચાલો હું મારો ટોપિક છે ફરમાઈશ, હું લખી નાખું કેપ્શન. તમે ટાઇટલ તમારે કોઈ પણ વિડીયો ટોપિક હોય ને એના સીધે લખવાનું ટાઇટલ લખીને પછી તમારે 3 કોમ આપી દેવાનું. જે રીતે હું લખું પોઈન્ટ લગાડીને થોડું 5-6 સેકન્ડ તમારે લખી પોઈન્ટ લખાવી દેવાના છે. લખાડીને પછી તમારે એ કામ કરવાનું છે. હવે લગાડવાનું છે હેશટેગ. મારે તમારે જે પણ વિડીયો ટોપિક હોય ને તેના સુધી મારે 5 થી 6 લગાડી દેવાનું છે હેશટેગ. જાણી લીધું, સમજ્યું કે મેં જો 5 હેશટેગ લગાડી દીધા છે. પછી તમારે વિડીયો ટોપિક હોય ને એ લખવાનું છે. સૌથી પહેલાં તમારે ચેનલને મેન્શન કરવી હોય તો મેન્શન કરી શકો છો. તમારે બસ એટલું ખાલી ઇન્સ્ટાગ્રામ બધું કાંઈ લખવાનું થતું નથી. બસ તમારે ખાલી તમારું જે ટાઇટલ હોય તે લખી નાખવાનું છે અને 5 હેશટેગ લગાડી દેવાના છે. બસ તમારે નીચે જવાનું સ્ક્રોલ કરીને સૌથી પહેલાં તમારે જો આપશે કે નહીં અપલોડ હેઝ હાઈ ક્વોલિટી, એને ઓન કરી દેવાનું છે. જો તમારે ઓફ હોય તો એને ઓન કરી લેજો. બીજું છે ડાઉનલોડ રીલ. તો તમે તમારે રીલને ડાઉનલોડ કરવા માગતા હોય તો એને ઓન કરી દેજો. અને આ છે ક્લોઝ કેપ્શન. ક્લોઝ કેપ્શન ક્યારેક બતાવે છે ઇન્સ્ટાગ્રામમાં અને ક્યારેક નથી બતાવતા. જો તમારે એંગેજમેન્ટ કરી દેજો. નામ છે હાઇડ લાઇક કોન્ટેન્ટ ધીસ રીલ, એટલે તમારે જો આ રીલ છે એમાં લાઇક તમારે 100 બતાવી છે કે નથી બતાવી એના માટે છે. આ ઓન કરશો તમારે ઇન્સ્ટાગ્રામ કરી લાઇક આવે છે એ તમને બતાવશે નહીં એટલા માટે. તો હું તો એને ઓફ રાખું છું, તમારી મરજી પછી. ઉપર કાંઈ કરવાનું નથી. આ ઉપર છે શેડ્યુલ. જો તમારે શેડ્યુલ કરવું હોય શેડ્યુલ તો તમે કરી શકો છો. બાકી તમે કાંઈ રીલ છે નહીં. જો તમારે રીલ ઓડિયો છે તો લોકેશન એડ કરવું તો કરી શકો છો. કે તમે ફેમસ પ્લેસ ગયા હોય તો લોકેશન એડ કરી શકો છો. બાકી કોઈનું કામ છે નહીં લોકેશનનું. હું નથી કરતો દરરોજ વિડીયો, હું નથી કરવા માગતો. પછી તમારે એક છે ને તમારે આઈડી મેન્શન કરવું તો કરી દેજો. મેં જો હું તમારી આઈડી કરી દઉં છું મેન્શન. તો જીએમ સમજી મેન્શન કર્યા પછી જોજો. હવે તમારે ડાયરેક્ટ શેર ઉપર ક્લિક આવે ને ઓપ્શન આવી નીચે, એના ઉપર ક્લિક કરી દેવાનું છે. ઓટોમેટિક તમારે રીલ અપલોડ થઈ જશે. ચલો આપણે જોઈએ આગળ. તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આપણે રીલ અપલોડ થઈ ગઈ છે.
આઈ હોપ ગાઈઝ તમે સમજી ગયા છો કે ઇન્સ્ટાગ્રામમાં એલ્ગોરિધમ કઈ રીતે કામ કરશે અને ઇન્સ્ટાગ્રામમાં બેસ્ટ રીતે રીલ કઈ રીતે અપલોડ કરવી છે. તો જો તમે અત્યારે હજી સુધી આ વિડીયો જોઈ રહ્યા હોય તો તમારે દિલથી આભાર. અને જો તમે હજી સુધી GM સંજયને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ વ્હાઇટ કલરનું બટન દેખાય છે ત્યાં ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો તમે પોતાનું ઇન્સ્ટાગ્રામનું પ્રોફેશનલ રીતે પેજ બનાવવા માંગતા હોય તો તમે એની લિંક તમને આઈ બટનમાં મળી જશે અને વિડીયોની એન્ડ સ્ક્રીનમાં મળી જશે. આ વિડીયો પર જોઈ અને પછી એમાં ક્લિક કરીને એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. ઓકે, અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે ને, કેમ કે આ ચેનલ પર અવારનવાર આવા નવા વિડીયો આવતા જ રહેશે.